રામ રાવણનું યુદ્ધ થયું ને તેથી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના ખોળામાં લક્ષ્મણનું માથું હતું. શું કામ? મેઘનાથે બાણ માર્યું ને. અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણનું માથું ખોળામાં લઈ અને ડળક 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 આંખમાંથી જેમ મોતીની માળા તૂટે અને માળામાંથી મોતી ઠેકી ઠેકીને પડે ને એમ આંખમાંથી આહુડા પડતા હતા. તેથી રામચંદ્ર પરમાત્માની બાજુમાં હનુમાનજી ઉભેલા. હનુમાનજી કહે છે કે રામ તમે રોવો તો હવે દુનિયામાં શું રહીએ? જો ભાઈ ને ભાઈનો પ્રેમ કેટલો હોય. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે કે ભાઈ જો લંકાના પટાંગણમાં પડ્યો હોય ને કાલ દુનિયા મારા નામનો કેળો પાડી દે. ભાઈ પડ્યો હતો ને ભાઈને આંખમાં રામને ક્યાં આહુડા આવ્યા હતા. એટલે કવિઓને લખવું પડે કે રામ રોવણ હારી રોતાને રાજી કરે. આ તો વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી રામ. તમારે ને મારે મરી જવાનું છે વાત પાકી છે ભલામણ. પણ આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તો રોવે નહીં તેને જીવાય ન કહેવાય ને ભલામણ.